પહેલાં દિલાભાઈ એવું હતું કે ભજનના 2-2 કલાક 3-3 કલાક એક રાઉન્ડ. પહેલાં મેચમાં એવું હતું, ટેસ્ટ રમાતી હતી, પછી વન ડે આવી 50 ઓવર, અને પછી આવ્યું 20-20. ખાલી ઓવરું ઘટી છે, રન નથી ઘટ્યા. એ તો વન ડેમાં જે રન થતા હતા એટલા 20માં થાય છે પાછા. એમાં કીર્તિભાઈ છે ને, ઓવર ગમે એટલી હોય, રન તો એટલા જ કરે છે, એમાં કોઈ જાતનો ફેરફાર નથી થતો. આ તમે જુઓ ને, પેલા વન ડેમાં 250 રન થતા તો એમ કહેતા કે એ દડે રન થઈ ગયા. આ 20-20 એમ ગોબાવી નાખે 350 સુધીના. બોલો, એમ જીવનની ઓવર ભલે વધઘટ થાય, પણ જીવનના રન જે કરવાના છે ને, એ તો આપણે જ કરવાના છે. પણ આવો જ્યારે ઉજળો અવસર આવી જાય, ઘણી બધી ફરમાઈશું બધા લખીને આપતા હતા, પણ એક વિનંતી કરું કે કોઈ પણ કલાકારોને તમે જ્યારે કોઈ ભજન આપો ને, એ તમારે 2 દી અગાઉ આપવું પડે, તો એ બેસી શકે કે ન બેસી શકે. ગંગા સતીના 52 ભજન છે, તો 52 લોકજીભે નથી ચડ્યા, કારણ કે બેહાડવું અઘરું પડે. અને ગંગા સતીએ ક્યારે લખ્યા, એટલા વર્ષ સુધી બધાએ વાંચ્યા, એટલે હવે ગવાય છે. ભગવાન કૃષ્ણએ 5,500 વર્ષ પહેલા ગીતાજી કીધી, એ હવે વંચાય છે. તુલસીદાસજીએ 650 વર્ષ પહેલા રામાયણ લખી, એ અત્યારે ગવાય છે સાહેબ. આ પરિસ્થિતિ તો એ જ હોય. લખ્યું કોણે, પણ એને ગાનાર કોણ છે? અમુક વસ્તુ અમુકની રાહે બેઠી હોય. રામાયણ તે બાપુની રાહે બેઠી હતી છે, રામકથા પણ, કારણ કે ગાનારો તો કોક જોવે ને. એમ અમુક ભજનો, અમુક ગીતો પણ અમુકની રાહે હોય. મોગલ શેડતા કાળો નાગ ધારું ત્યાં સુધી 30 વર્ષ પહેલા એ ગવાઈ ગયું છે. લગભગ શિવ સ્ટુડિયોમાં, ખબર નહીં, હેમંતભાઈ ચૌહાણ શિવ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ 30 વર્ષ પહેલા થયેલું, આપાભાઈ લખેલું, ત્યારે એ ચાલ્યું જ ઓલા કેસેટમાં. પણ મને કહેવાય ગયો કે એ તે કીર્તિદાનની રાહે હતું સાહેબ, અત્યારે એ લોકજીભે ચડ્યું. એટલે ઘણા બધા એવા ગીતો ભજનો એ રાહે હોય છે. એટલે ઘણીવાર કોઈ લખીને આપે, પણ ખરેખર છે માત્રાને બધું મેળવવું એ તાત્કાલિક અઘરું થતું હોય. એટલે કીર્તિદાનભાઈ વતી માયો આયર તમારી માફી માગે છે. તમે જે લખીને આપો છો, તમે જે આપી ગયો એટલે છે ના, માફીની વાત નથી, પણ આપણું હા, પણ મૂળ શું થાય, તાત્કાલિક લખીને આપી દે એટલે થોડુંક ઓલું થાય. એટલે તમારે થોડુંક અગાઉ આપવું જોઈએ કે આ એક અમારી માંગ છે, અને એ પાછું બે હે તો. શું લખ્યું? જીવાભાઈ રાજપૂત અને પ્રવીણભાઈ તેજાણી એ જ્યાં બેઠા હોય મંડપમાં, ત્યાંથી રસ્તા ઉપર જાય. શું છે? હું વાંચી લો, આખું વાંચી લો પહેલાં. હા, એ આપણા ટૂંકમાં રસ્તા ઉપરથી જીવાતભાઈ અને પ્રવીણભાઈ તેજાણીને આ મંડપના રસ્તા ઉપરથી એક વીંટી જડી છે. એ નિશાની આપી, જેની વીંટી હોય ટૂંકમાં, અહીંયા વીંટી આપી છે કોઈને, એની પહેલી વીંટી લઈ લે, નિશાની આપીને. નકર તો વીંટીયું જ ઘણાયું ખોવાડ્યું. હા, નીકળ્યા હતા વીંટીઓ બદલાવા, પણ પાછા ખોવાઈ ગયા. એટલે વીંટી જેની હોય એટલે બાપુ પધાર્યા છે, તાળીના ગળાથી વધારો. લાલગીરી બાપુ પધાર્યા છે. વાહ બાપુ વાહ. બાપુ આપના ચરણોમાં પ્રણામ. વાહ વાહ વાહ, જય હો ભાઈ.
સાથે ઘણા બધા સંતો છે, બધા સંતોના ચરણોમાં પ્રણામ. કીર્તિભાઈ ખૂબ આપણને આનંદ કરાયો. મહાદેવને યાદ કર્યા, ભગવાન કૃષ્ણને યાદ કર્યા. મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગિરધારી. કીર્તિભાઈ, એક ભાઈએ મને પ્રશ્ન કર્યો હતો કે નરસિંહ મહેતાએ લગભગ તળાજાથી આ ઊંડી લખેલી છે, ત્યાંથી જુનાગઢથી લખ્યો તળાજાની. એ વાત સાથે કોઈ મતલબ નથી, પણ યાત્રિકો પહેલા જે યાત્રા કરતા એ ઊંડીનો અર્થ આ ઊંડી જ છે. આ કરન્સી છે. દાખલા તરીકે ચેક, પણ એક આમાં ઊંડી પ્રથા આવે છે કે અહીંથી મને કોઈ ચેક આપે તરત ઓલી બેંકમાં એ કેશ મળી જાય. એ સમયમાં ઊંડી લખાતી હતી કે અહીંના કોઈ શેઠ હોય, રસ્તે કોઈ, ત્યારે તો લૂંટારું ને જમાનો, તો રસ્તે અમને કોઈ હેરાન ન કરે કે અથવા રોકડ રકમ કોઈ લઈ ન જાય, એટલે ઊંડી લખી દેતા કે અહીંથી પૈસા જમા કરાવે, અહીંયા પૈસા જમા કરાવે, અને એ યાત્રાળુ ત્યાં જઈ અને ઊંડી આપે એટલે ન્યાય અને કેશ મળી જાય. અત્યારે જેમ આંગળીઓ કરી નાખે છે. તો એક ભાઈએ પ્રશ્ન કર્યો કે યાત્રિકોએ 700 રૂપિયાની વાત છે એમાં, કે નરસિંહ મહેતાને 700 રૂપિયા. બાબુ, બહુ સરસ વાત છે. આ તો વેપારીઓએ તો આપ્યા છે, યાત્રિકોએ તેને આપ્યા જ છે કે લ્યો નરસિંહ મહેતા. ઊંડી લખી ગયો. અહીંયા નરસિંહ મહેતાને કંઈક જરૂર હતી, ન્યાય એની પેઢી નથી, અને નરસિંહ મહેતાએ ઊંડી લખી દીધી. શામળશાહ શેઠ નામની પેઢી છે મારી ત્યાં દ્વારકામાં. એ દ્વારકા જાય અને તમે શામળશાહ શેઠની પેઢીએ જાજો, ન્યાલી તમને રોકડા 700 મળી જાય. આ ઘટના બની. એક ભાઈ એવું કીધું, સાધુ થઈ અને એ નરસિંહ મહેતાએ ભગત થઈ અને અહીંયા 700 લઈ લીધા, અને ત્યાં તો એના નામની કોઈ પેઢી હતી નહીં. આવું ખોટું કર્યું એને. મને એવું લાગે છે કે નરસિંહ મહેતાને ત્યારે થયું મારે વારા ઘડીએ ક્યાં પુકાર કરવો, અને ઠેઠ એની દ્વારકાથી ધક્કો થાય એની કરતાં હું જ અહીંયા લઈ લઉં અને દ્વારકા એ પતાવી લેશે. અને સાહેબ એ ઊંડી એને લખી તો ખરી, અને ત્યાં પૂછ્યું એને કે અહીંયા કોઈ શામળશાહ શેઠ છે નહીં, અને જ્યાં ગોમતીના ઘાટે નીકળ્યા, અને ત્યારે નારાયણ પોતે ભગવાન દ્વારકાધીશ એ યાત્રિકોને મળે છે કે તમે મને ગોતો છો, મને સમાચાર મળ્યા. તો કે તમે કોણ? તા કે હું શામળશાહ શેઠ. ઓહો. પછી માફી માગે છે નરસિંહ મહેતા. ત્યારે નરસિંહ મહેતાએ કીધું, નરસિંહ મહેતાને ભગવાને કીધું, નહીં આવું જ કામ હોપતો રહે છે. ઊંડીમાં લખ્યું ને, આવું કામ હોપતો રહે છે નરસિંહ મહેતા. શું કામ? મારે દ્વારકા પતી જાય, ત્યાં મારે ધક્કો ન થાય એ માટે સાહેબ. અને નામનો મહિમા છે હો દોસ્ત. સંતાનોના નામ રાખો તો આવા નામ રાખજો કે જેનું રોજ નામ લઈએ તો આપણે એમ કહેવાય કે પાપ ભાગે. સંતાનોના નામ એવા રાખજો. ટિંકુ ને એવું કઈ, ટ્વિંકલ એવું કઈ નહીં. આપણે કોઈ વિરોધે નથી કરતા નામનો. હમણાં તો એવા નામ બાપુ આવે ને, આપણે નામ આમ લેવા હોય ને તો આપણને એમ થાય કે આ હાસુ નામ હશે. નામ એવા રાખજો મહાપુરુષોને પૂછીને. તમે જેને સદગુરુ માનતા હો એની પાસે જઈને કહેજો કે અમારા સંતાનોના નામ પાડવા છે, તમે આમાં નામ આપો સાહેબ. અને એ નામ એવું આપશે કે એનું નામ લેતા 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 તમારો ભવ છે એ તરી જાય. નામની તાકાત છે, અદ્ભુત નામ છે. બાકી તો હારા પૂન હોય તો જ છોકરા, ન કરે ઘરે અમે ગયા ને તો છોકરા ઉલ્લી ઉલ્લીને અમારે ખોળામાં પડતા થાવ. મહેમાન આવ્યા. અને બાપુ નાકમાલી તો જીરોના લેમ્પ થાય. અને એ પાછું આપણે ખંભેલું છે. ખંભે બેન પછી મારે ખિસ્સામાં જોયું, લુખા છે કાંઈ નથી. અને મેં કરી ભાઈ આવ્યા ઘડીક ચા પીવા ને, અને એનો બાપો ખીજાયો, એ નીચે બેસ, નીચે બેવાનું, 8 રોજ આવે ટીવીમાં આવે ઈ છે. અરે નીચે બેસ, નીચે આવ. નીચે તો આવ્યો પણ ખાટલા નેઠે ગળીને ઊંધો હોય ને, પગે
મહેમાનની જીગી 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 કરતા તો બોલો. પછી મેં પૂછ્યું ગરદણીને આ માનતા વગેરેનો લાગે હાવ મને કે આ મેં કીધું આ છોકરા હાટું કઈ માનતા નથી કરેલી લાગતી, માનતા વગેરેનો આવ્યો લાગે. મને કે તમને કેમ ખબર પડી? મેં તમારું નથી માનતો એટલે. પણ નામ એવા હોય, નામ સમવડ કો નહીં, જબ તક તીરથ જોગ, નામે પાચક છૂટ્યા અને નામે નાચે રોગ. પૂજ્ય બાપુ કહે છે ને કે નામ સમરણ, નામનો આધાર રાખજો. અને તમારી માથે સમર્થ સદગુરુ મળી જાય પછી ચિંતા નથી. અને આ ભારત વર્ષને તો નુગરાને ફેરા ફરવાનો અધિકાર નથી સાહેબ, માંડવામાં જવાનો અધિકાર નથી. શું કામ? લગ્ન પહેલા પીઠ્યુંને દિવસે પણ પાઠ કરી અને જે કોઈ એનો સદગુરુ જેના સંપ્રદાય હોય એને બોલાવી અને એનાથી કાન ફૂંકાવે છે. એટલે હમણાં હું કાયમ એક વાત કહું કે મોઢેથી લીધેલી વસ્તુ કદાચ આડી અવળી ખવાઈ જાય, તબિયત બગડે તો એની દવા છે. પણ કાનથી આડું અવળું પીવાનું ને અને એમાં તબિયત બગડીને તો એની કોઈ દવા નથી. એની દવા કેવલ સદગુરુ છે, બીજો કોઈ નથી સાહેબ. કાનથી ગમે ને ગમે ન લઈ લેતા. અને નામની જ વાત કહું તો એ નામની જે તાકાત છે એ બધું મા ઉપર આધાર છે, બાપુજી ઉપર નથી. માં શું કરી શકે? એને જન્મ દેનારી કોણ છે? અરે કહેવા ગયો એને ધવરાવનારી કોણ છે? ઓલા ગધેડાને આમ ગધેડો આટા મારતો હતો નદીમાં, અને બાપુ નદીનો ઢાળ રસ્તો, એમાં એક બળદ ગાડું એટલું બધું ભર ભરી અને કીર્તિભાઈ ભર ચડતું હતું ગાડું, અને બળદ એટલી તાકાત કરતા હતા જાણે આંખોના ડોળા બારા નીકળી જાય આવો ધોમ ધકતો તડકો. અને તડકાના એ ભર ભરી અને એ બળદ છે એ તાકાતથી નદીનો ઢાળ ચડે, એમાં પડખે ગધેડો ચડ્યો અને ગધેડાએ બળદને કીધું કે હું કામ તૂટી જાવ છો? નાખોનો ઉલાળો, એક ઉલાળો નાખો ને હલાવી નાખો અને ભરને ઊંધું નાખી દો એટલે તમારો ખેડૂ ખીજાઈને તમને છૂટા કરી દે છે. કાલે જ અહીંથી મારો માલિક મારી ઉપર એટલું વાસણ ભરેલા હતા, લગડું ભરેલું હતું, પણ હું થાકી ગયો અને એક જ આળોટો નાખ્યો, લગડું ભાંગી ગયું, વાસણ ફૂટી ગયા. અને મારા માલિકે ખીજાઈને મને 2 ડફણા માર્યા અને અત્યારે છૂટો કરી દીધો છે. અત્યારે જો રેઢો ચરું છું અને આ બોળા નદીના પાણી પીવું છું. તું મારી ભેગો વી આવ્યો. બળદે જવાબ બાપુ ન આપ્યો. બીજી વાર ગધેડાએ કીધું કે તને કહું છું એ બળદ નાખીને ઉલાળો. ત્યારે બળદે કીધું કે તારે ઉલાળો નાખી શકાય, અમારે ન નખાય. તું ઉલાળો નાખી શકે? અરે કે પણ તુંય પ્રાણી છો, હુંય પ્રાણી છું. તા કે વાત સાચી, પણ હે ગધેડા ભાઈ, તમારી મમ્મીનું નામ શું? તમારી મોમનું નામ શું? કે મારી માનું નામ ગધેડી. તો તારથી ઉલાળો નાખી શકાય. અને બળદે જવાબ આપ્યો સાહેબ, શું કીધું? કે ધાવણ ધાવ્યા રે યમે કામ ધેનું ના, એનો સોરું ન થાય ચંડાળો. આ માતા અમારી એ જ જગત જનની, રાહ મારો નિરાલો બળદિયા. બુદ્ધિ વગર ના રે 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 તમે એક જ ના ગોંગલાળો. એક ભલા માણા અમારથી ઉલાળો ન નખાય, ધાવણ ધાવ્યા અમે કામ ધેનું ના, એનો ચોરું ન થાય સંડાળો. માતા અમારી જગત જનની, રાહ અમારો નિરાળો. હમણાં જ અમે થોડાક દિવસો પહેલા જ બાપુના દર્શને આવ્યા ને બેઠા અમે રાતે. મને કહેવા ગયો સાહેબ કે આ કથાઓ અને આ આશ્રમો જે ભારત વર્ષમાં સનાતનતાના કામ કરી રહ્યા છે એવું બીજું કોઈ નથી કરી રહ્યું. બાપુ સમરસતા તો જુઓ તમે. આપણે અત્યારે કોણ આમાં જાતિ ભાતિ ગણિતો લ્યો, 18 વરણ એક થઈને બેઠો છે અને નાના મોટાનો ભેદભાવ ભૂલીને જેને જે કામ, અમે બહાર બેઠા બેઠા ત્યારે વાત થતી હતી કે અત્યારે જેને જે કામ હોપે છે એ કામ કરે છે. શું કામ? આવી કથાઓ અને આવા આશ્રમો જ સમરસતા લાવી શકે. 18 વરણ બેઠો છે મંડપ હેઠે, શેનાથી? કેવલ નામને આધારે. વિજયગીરી બાપુ એવું અહીં ભજન કર્યું છે, એની સાધના કરી છે. નામની તાકાત છે.